મુંબઈમાં વિરામ બાદ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવા મેઘરાજા પહોંચી ગયા છે। એક તરફ વરસાદ અને બીજી તરફ દરિયામાં હાઈ ટાઈડે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે મુંબઈમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે। મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને બાંદ્રા, માટુંગા, દાદર અને લોઅર પરેલમાં ભારે વરસાદ વરસતા સ્થાનિકોને ઉકળાટ અને બફારાથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેનાથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ વરસાદી માહોલ છે, ત્યાં બીજી તરફ દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। મરીન ડ્રાઈવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા। વરસાદ વચ્ચે હાઈટાઈડની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની સાથે દરિયાના પાણી પણ ફરી વળ્યા છે। દરિયામાં કરંટને જોતા માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તો મરીન ડ્રાઈવ પર પણ તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સામાન્ય વરસાદમાં પણ મુંબઈમાં રહેણાંક વિસ્તારો હોય કે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે બીએમસીની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોની સમસ્યાના ઉકેલ માટે યોજાતા લોક દરબાર માત્ર નામના જ બનીને રહી ગયા છે, ત્યારે લોક દરબારના નામે લોકો સામે થતા દેખાડાથી કંટાળેલ જનતા અને વિપક્ષે આજે પ્રશાસકોને આડે હાથે લીધા। જ્યારે જનતાની સમસ્યાઓ અને પરેશાની હોય ત્યારે તેના પ્રશ્નો સાંભળવા માટે તંત્ર દ્વારા લોક દરબારનું આયોજન કરાય છે, પરંતુ જ્યારે આ લોક દરબાર માત્ર દેખાડા પૂરતા જ રહી જાય છે ત્યારે લોકોમાં રોષ વ્યાપે છે। આવું જ કંઈક જોવા મળ્યું છે આજે રાજકોટમાં, જ્યાં મનપા દ્વારા યોજાયેલ લોક દરબારમાં પહેલાં તો જનતાએ જ મેયર સહિતના પદાધિકારીઓનો ઉધડો લીધો અને બાદમાં વિપક્ષે પણ આડે હાથે લઈ લીધા હતા। પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, ગટર, પાણીને લઈને છેલ્લા 20 વર્ષથી માત્ર વાયદાઓ કર્યા છે, પરંતુ ઉકેલ નથી લાવ્યા। ત્યારે સ્થાનિકોની સમસ્યાઓને જલ્દી ઉકેલ નહીં આવે તો નેતાઓને જ બદલી નાખવાની ચીમકી જનતાએ ઉપચારી છે। ત્યારે બીજી તરફ જનતાના સવાલોના જવાબ મેયરના બદલે ચેરમેન આપતા કોંગ્રેસના નેતા નયનાબા જાડેજા રોષે ભરાયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને નયનાબા જાડેજા વચ્ચે શાબ્દિક યુદ્ધ યોજાયું હતું। આમ કહી શકાય કે રાજકોટમાં યોજાયેલ આ લોક દરબાર હંગામેદાર રહ્યો અને જનતા અને વિપક્ષના પ્રશ્નો અને આક્રોશની સામે પ્રશાસકોએ ચૂપકી સાધી લીધી। એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ હાલ મંદીના વબળમાં અટવાયેલું છે અને તેને બચાવવા BIS અપ્રુવલની માંગ ઉઠી છે। એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ હાલ મંદીના વબળમાં અટવાયેલું છે। દુનિયાભરના મોટા શિપ જ્યાં ભંગાવા આવે છે તે ભાવનગરના અલંગ ખાતેના શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદીનો માહોલ છે। બ્રેકિંગ યાર્ડના 11 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 100થી વધુ પ્લોટ પૈકી અડધા વધુ પ્લોટ્સ બંધ થયા છે। હાલ અલંગમાં માત્ર 25 જેટલા પ્લોટમાં શિપ બ્રેકિંગનું કામ ચાલુ છે। એક સમયે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં મહિનાના સરેરાશ 30 જહાજ ભંગાવવા માટે આવતા તે સંખ્યા ઘટીને માત્ર 4 શિપ પર સીમિત રહી છે। છેલ્લા 7 મહિનાની વાત કરવામાં આવે તો માત્ર 56 શિપ અલંગ ખાતે ભંગાવવા માટે આવ્યા છે। અલંગ બ્રેકિંગ યાર્ડ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે હાલ કાર્ગોનું માર્કેટ સારું ચાલુ રહ્યું છે અને બીજી તરફ BISના એપ્રુવલ ના મળી હોવાથી શિપની કિંમત ખૂબ વધી જાય છે અને તેના કારણે હાલ અલંગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાતા સમુદ્રમાં ચાલી રહેલી અરાજકતા અને વિશ્વમાં ચાલી રહેલો યુદ્ધનો માહોલ, તેની વચ્ચે અલગ શિપ બ્રેકિંગ યાર્ડ પર ઘેરાયેલા મંદીના વાદળો ક્યારે કેવી રીતે હટે તે જોવું રહ્યું। રાજ્યમાં સર્જાયેલો વરસાદી માહોલ પોતાની સાથે રોગચાળો પણ લઈને આવ્યો છે। વડોદરામાં વકરેલા ચાંદીપુરાની સાથે અને રોગચાળા એ તંત્ર અને જનતા માટે પરેશાનીનો વિષય બન્યા છે। વડોદરામાં થોડા દિવસ પહેલા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, પરંતુ ત્યારબાદ ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ના થતા હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે। વરસાદ બાદ વડોદરાને મચ્છરજન્ય રોગચાળાએ જાણે કે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે। વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 4 કેસ, શંકાસ્પદ ડેન્ગ્યુના 46 કેસ સામે આવ્યા છે। 32,000 મકાનોમાં સર્વે અને 15,000 મકાનોમાં ફોગિંગ કરાયું। આ આફતની વચ્ચે ચાંદીપુરાએ પણ માથું ઉંચક્યું છે। વડોદરાના ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે। SSGના નોડલ ઓફિસરના કહેવા પ્રમાણે એક જ મહિનામાં ચાંદીપુરાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી 19ના મોત થયા છે તો 8 બાળ દર્દી સારવાર હેઠળ છે। કરોડોના ખર્ચે કરાયેલી પ્રી મોન્સૂન કામગીરી એ નિષ્ફળ રહી છે અને આજે પણ જ્યારે વરસાદ વરસે છે ત્યારે ભરાયેલા પાણી અને સાથે મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકીના કારણે રોગચાળા સામે આજે પણ જનતા ઝઝૂમી રહી છે। થોડો જ વરસાદ પડે અને અમદાવાદમાંથી બની જાય છે ખાડા બાદ અનેક ટેન્ડરો પાસ કરવામાં આવે છે, અનેક વખત પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જાહેર નાગરિકને અંતે મળે છે તો સાવચેતી રાખવાના બોર્ડ।
જો તમે અમદાવાદના રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હોવ તો જરા નજર રસ્તા પર અને તેની આજુબાજુ દોડાવતા રહેજો. ક્યાંક કોઈ સાવધાનીનું બોર્ડ તો નથી માર્યું ને? જો ગફલતમાં રહ્યા તો થઈ જશો ભોંય ભેગા. જી હા, આ અમે નથી કહી રહ્યા, આ મનપા ખુદ કહી રહી છે, કારણ કે તેને પોતાની જ કામગીરી પર કોઈ વિશ્વાસ નથી. એટલે તો જુઓ, ઠેર ઠેર આવા સાવધાનીના બોર્ડ લગાવી દીધા છે, જેમાં લખ્યું છે કે રસ્તેથી પસાર થતા રાહદારીઓ માટે તંત્રની ચેતવણી, રોડ ગમે તે સમયે બેસી શકે છે. ઊંડું ખોદાણ કર્યું હોવાથી સાવચેતીથી પસાર થવા સૂચના અપાઈ છે. જ્યારે એરપોર્ટથી કોતરપુર જવાના રસ્તે ઠેર ઠેર એએમસી આવા બોર્ડ લગાવ્યા છે. હવે રાહદારીઓને જવું તો જવું ક્યાં? ખરાબ રોડ અંગે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે સરકાર પર પ્રહાર કર્યા અને ખરાબ રસ્તાઓ માટે કટકી અને ભ્રષ્ટાચારને જવાબદાર પણ ગણાવ્યું હતું. જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો આવા ખાડાના બોર્ડ ન લગાવવા પડ્યા હોત. ત્યારે હવે આ બેદરકારી છે કે ભ્રષ્ટાચાર, તે તો હવે તંત્ર જ જણાવી શકે. જ્યારે લોકોની વર્ષો જૂની આ સમસ્યાનું નિવારણ ક્યારે આવે છે તે તો જોવું રહ્યું. સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. તેવામાં આ દરમિયાન નોનવેજની દુકાનો બંધ રાખવાનો મામલો ગરમાયો છે. સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હિન્દુ સંગઠનોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ મહિનામાં ધાર્મિક સ્થળોએ નોનવેજની દુકાનો બંધ રાખવામાં આવે તેવી માંગ કરતી એક અરજી સરકારને કરાઈ છે. સીએમને પત્ર લખ્યા બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતા આખરે હિન્દુ સંગઠનોએ વિરોધની ચીમકી ઉચ્ચારી. પત્રમાં કરાયેલી માંગ પ્રમાણે શ્રાવણ મહિનામાં અમદાવાદ ભદ્રકાળી મંદિર નજીક નોનવેજ વેચાણ બંધ કરવામાં આવે, દ્વારકામાં નોનવેજ દુકાનો બંધ રાખવામાં આવે. તેવી જ રીતે અંબાજી, શામળાજી, ડાકોર અને પાવાગઢ સહિતના તીર્થ સ્થાનોએ નોનવેજની દુકાનો બંધ કરાવવાની માંગ કરાઈ. શ્રાવણ મહિના દરમિયાન ઠેર ઠેર શિવાલયોમાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. તેવામાં તેમની લાગણી ન દુભાય તે માટે શિવાલયોની આસપાસ આવેલ તમામ નોનવેજની દુકાનો બંધ રાખવા માટે માંગ કરાઈ છે. હવે સરકારને આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેવામાં આવે તો સાધુ સંતો વિરોધ પ્રદર્શન કરશે. સતત ટ્રાફિકથી ધમધમતો હિંમતનગર નેશનલ હાઈવે પર ખાડા અને તેમાં પણ ચોમાસાને લીધે વરસાદી પાણીથી પરેશાન જનતાએ આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જુઓ આ તસવીરો. ખખડધજ રસ્તાઓ પર ભરાયેલું વરસાદનું ગંદુ પાણી અને તેમાંથી મહા મુશ્કેલીએ પસાર થઈ રહેલા લોકો. આ સમસ્યા આજકાલની નથી. છેલ્લા 7 વર્ષથી અહીં રોડનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે અને ત્યારથી લોકો આ સમસ્યાનો સામનો કરતા આવ્યા છે. આખરે આજે કંટાળેલા લોકોએ તંત્રની બેદરકારીનો વિરોધ કરવા હિંમતનગર પાસે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. ધનસુરા સહકારી જીન પાસે 2 ફૂટ જેટલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા બાળકો, મહિલાઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે, જેથી સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તસવીરને ભ્રષ્ટાચારના બોલતા પુરાવા ગણાવ્યા હતા. વિરોધ કરી રહેલા સ્થાનિકોની એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે તસવીર જોઈ તેના પરથી કહી શકાય કે સ્થાનિકોનો વિરોધ વ્યાજબી છે. એક તરફ તંત્રની ધીમી કામગીરીથી જનતા પરેશાન છે તો બીજી તરફ જનતાના પૈસાના આંધણ થઈ રહ્યા છે. સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા બંદોબસ્ત જડબેસલાક કરવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ શરૂ થતાની સાથે જ તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી પણ વધી જાય છે. અને જો વાત દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની કરવામાં આવે તો અહીં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો પહોંચે છે. ત્યારે સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી છે. શ્રાવણ માસને લઈ સુરક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે પ્રમાણે 300 પોલીસ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. સાથે જ બોમ્બ સ્ક્વોડ, એસઆરપી, ઘોડેસવાર સહિતની ટીમ પણ ફરજ પર હાજર રહેશે. દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓ સરળતાથી ભોળાનાથના દર્શન કરી શકે તે માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. પ્રવાસન ક્ષેત્રે ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આવતા પ્રવાસીઓ વધુ આકર્ષાય તેના માટે સરકાર દ્વારા વધુ 3 ઝૂને મંજૂરી આપવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રે હરણફાળ વરી રહેલા ગુજરાતને હવે વધુ 3 નવા સફારી પાર્ક મળશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગુજરાતમાં વધુ 3 સફારી પાર્કના નિર્માણની મંજૂરી આપી દીધી છે. કચ્છ જિલ્લાના કોટેશ્વર, ગીર સોમનાથ જિલ્લાના ઉના પાસેના નળિયા માંડવી ખાતે તથા કેવડિયા ખાતે સફારી પાર્કને મંજૂરી મળી છે. હાલ સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ 3 સફારી પાર્કની કામગીરી શરૂ થશે. મહત્વનું છે કે કેવડિયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક બનશે.
ત્યારે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. આ સિવાય અંબાજી, વાંસદા તથા બરડામાં પણ નવા સફારી પાર્ક સ્થાપવા માટેની કવાયત ચાલી રહી છે. તો પાટનગર ગાંધીનગરમાં આઈઆઈટી પાસે પણ સફારી પાર્કની મંજૂરી માટે કામ શરૂ થયું છે. અનેક ક્ષેત્રે વિશ્વ ફલક ઉપર ગુજરાત ઉભરી રહ્યું છે, જેમાં પ્રવાસન ક્ષેત્ર પણ બાકાત નથી. ત્યારે 3 નવા સફારી પાર્ક પ્રવાસીઓને આકર્ષવા માટે મહત્વના સાબિત થશે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો જામનગરમાં પણ ધૂળ ખાઈ રહી છે. કોના પાપે વિદ્યાર્થીઓને આ સાયકલ નથી મળતી તે સવાલ છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવાતી એક યોજના આજકાલ ખૂબ જ ચર્ચામાં છે અને તે છે સરસ્વતી સાધના યોજના, જે અંતર્ગત વિદ્યાર્થીઓને સરકાર તરફથી સાયકલ સહાય આપવામાં આવે છે. પરંતુ થોડા સમયથી જુદી જુદી શાળાઓમાં આ સાયકલો ધૂળ ખાતી સામે આવી છે અને આવી જ ઘટના જામનગરમાં પણ જોવા મળી છે. અહીં આદર્શ નિવાસી શાળામાં અંદાજે 300 જેટલી સાયકલો સરકારી ગોડાઉનમાં કાટ ખાઈ રહી છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે એક તરફ વિદ્યાર્થીનીઓ આ લાભથી વંચિત રહી જાય છે, તો બીજી તરફ જનતાના ટેક્સના પૈસાથી ખરીદાયેલી સાયકલોને હવે કાટ લાગ્યો છે. રાજ્યમાં બનેલી આ પ્રકારની તમામ ઘટનાઓમાં તપાસનું આશ્વાસન તો આપવામાં આવે છે, પરંતુ તપાસ શબ્દ સરકારી ભાષામાં શું છે તે હજી સુધી ખબર નથી પડતી. સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસને લઈને ખેંચતાણ ચાલી રહી છે. મુકેશ દલાલ સાંસદ તો બની ગયા છે, એમના પાસે ખુરશી આવી ગઈ છે, પરંતુ એને મૂકવા માટે ઓફિસ જ નથી. દેશમાં લોકસભાની ચૂંટણી સમયે એકમાત્ર ગુજરાતના સુરતની બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઈ હતી. આ બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ રહ્યા હતા. ત્યારે સુરતમાં સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસને લઈને વિવાદ સર્જાયો છે. કારણ કે મુકેશ દલાલને સાંસદની ખુરશી તો મળી ગઈ છે, પરંતુ તેની ઓફિસ હજુ તેમને નથી મળી. કારણ કે ઓફિસ પૂર્વ સાંસદ દર્શન જરદોશ ખાલી કરવાના મૂડમાં નથી લાગી રહ્યા. આ સમગ્ર ઘટનાક્રમ સુરત જિલ્લા કલેક્ટરની હાલત સૂળી વચ્ચે સુપારી જેવી થઈ જવા પામી છે. મુકેશ દલાલની માંગણી પર કલેક્ટર કચેરીથી પૂર્વ સાંસદ દર્શન જરદોશને અનેકવાર પત્ર લખવામાં આવ્યા છતાં તેમણે ઓફિસ હજી પણ ખાલી નથી કરી. દેશમાં બિનહરીફ ચૂંટાયેલા સાંસદે જો એક ઓફિસ લેવા માટે આટલી મહેનત કરવી પડતી હોય તો પછી સામાન્ય પ્રજાની તો વાત જ ના કરવી જોઈએ.